તો કેમ છો બધા મિત્રો? તો તમારા બધાનું સ્વાગત છે કે મારા નવા બ્લોગમાં. તો આજે દશામાનું જાગરણ છે, એટલે હું ને મારો ભાઈબંધ એકલા બેસ ને આપણા ભાઈબંધો જાસ પતે રમવા. ને હવે આપણે પતે રમતા આવડતું નથી, એટલે આપણે જવાનું થતું નથી કંઈ. એ બે છે ને પછી ક્યાંક જઈએ આપણા ભાઈબંધો જાસ પતે રમવા. ને તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. ને આ આપણો ભાઈબંધ એકલો બેહસ, અમે બે હવે બેહસ ને હવે કંઈક જઈએ. તો મિત્રો અત્યારે આપણે ગામ તરફ આવી ગયા ને અત્યારે તો કોઈ માણસું છે નહીં. હું ને આપણા ભાઈબંધ જો અહીંયા લટકાણા ઇંગલ ઉપર. ને હવે આપણા ભાઈબંધવાળી થોડીક વારમાં આવે ને પછી રખડીએ રાત આખી, કારણ કે આજે જાગરણ છે એટલે મજા આવીએ રખડવાની. અત્યારે લગભગ 11ની ઉપર તો થઈ ગઈ. અત્યારે ગામમાં કોઈ છે નહીં, જો આખોની સાઈડે કોઈ નથી, હું ને મારો ભાઈબંધ છે. અત્યારે આપણે દુકાન આવી ગયા છે ને વરસાદ આમ શરૂ થઈ ગયો. જો હવે આપણે આપણી દુકાને જ બેસ. અત્યારે તો બંધ થઈ ગઈ દુકાન. જો ઝરમરિયો વરસાદ શરૂ થઈ ગયો. હવે હું ને મારો ભાઈબંધ બેસ ને હવે આપણા ભાઈબંધો વાળી આવે. વરસાદ શરૂ છે એટલે ક્યાંક રોકાઈ જાય. એ કે થોડીક વારમાં અમે આવીએ ને અત્યારે અમે બેસી ગયા એકલા. બધું બંધ છે અત્યારે, જો આખું ગામ બંધ થઈ ગયું. ને હવે તો મિત્રો અત્યારે જો આપણા ભાઈબંધો આવી ગયા છે અહીંયા. આ જો ને અત્યારે 12:30 જેટલા થઈ ગયા. ને હવે આ ભાઈને હોવા જવાનું છે, આને હોવા જવાનું છે. હવે જો આ ભાઈ તો હવે જવાની તૈયારીમાં છે. હવે મને વિચાર છે હોવા જવાનો, પણ હવે ઘડીક જાગીએ 2-3 વાગ્યા સુધી, પછી હોઈ જાય, કારણ કે હવે મને નીંદર આવે છે. ને હવે જાગ્યા ઘડીક 2-3 કલાક પછી હોઈ જાય. તો મિત્રો અત્યારે 2:30 ઉપર થઈ ગયા ને હવે ઘેર જઈને હોઈ જાય. અને તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને હા, અમારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો અત્યારે શેરીમાં તો કોઈ છે નહીં. તો મળીએ કોઈ નવા બ્લોગમાં. તો બધાને જય શ્રી રામ ને જય માતાજી.